ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક જંગલમાં એક ભુલક્કડ કાગડો ચિંટુ તેની પત્ની રિંકી કાગડી સાથે રહેતો હતો. ચિંટુ કાગડો એટલો ભુલક્કડ હતો કે ક્યારેક તે તેની પત્નીને પણ ઓળખી શકતો ન હતો અને ક્યારેક તે પોતાને પણ ઓળખી શકતો ન હતો. તે ભૂલી જતો હતો કે તે કાગડો છે. હા, પતિ પત્નીની એક ઝાડ પર પોતાનો નાનકડો માળો બનાવીને તેમાં ખુશીથી રહેતા હતા. એક દિવસ કાગડો તેના માળામાં ગાઢ ઊંઘમાં સૂઈ રહ્યો હતો. પછી રિંકી કાગડી આવી અને ચિંટુ કાગડાને જગાડવા લાગી. અરે પતિદેવ, તમે હજુ સુધી સૂઈ રહ્યા છો? જલ્દીથી ઉઠો, મારે તમારું જરૂરી કામ છે. તેની પત્નીનો અવાજ સાંભળીને ચિંટુ કાગડો ચોંકીને ઉઠ્યો અને ગુસ્સામાં બોલ્યો, અરે શું થયું? તે મને આટલો વહેલો શું કામ જગાડ્યો? શું કામ છે તારે? સૂર્ય પણ હજુ ઉગ્યો નથી. ભગવાન તારા જેવી બેન કોઈને ના આપે જે પોતાના ભાઈને બરાબર પર સૂવા પણ દેતી નથી. હે ભગવાન, આ શું બોલો છો તમે? અરે બુદ્ધુ, હું તમારી બેન નહીં, તમારી પત્ની છું. ભગવાન તમારા જેવા ભુલક્કડ પતિ કોઈને ના આપે જો પોતાની પત્નીને પોતાની બેન માને છે. ભુલક્કડ, જાગો હવે જલ્દીથી. અરે હા, હું ભૂલી ગયો તું મારી પત્ની છે. મને માફ કર રિંકી, હવે હું આવું ફરીવાર નહીં કરું. ગુસ્સે ન થાતું. ઠીક છે, ચાલ હવે બોલ, શું વાત છે? મને ચંપા બકરીબેનના ઘરમાંથી ચીસો સંભળાય છે. હું તો ડરી ગઈ એટલે ઘરની અંદર ના ગઈ, તેથી જ મેં તમને જગાડ્યા. તમે ચંપાબેનના ઘરમાં જાઓ અને જુઓ શું થયું છે. કોઈ ખતરો છે કે શું? ચંપા બકરીનું ઘર ચિંટુ કાગડાના ઘરની સામે જ હતું. પછી તેઓ બંને બકરીબેનના ઘરમાં ગયા. તેઓ અંદર ગયા અને જોયું કે ચંપા બકરી પીડાથી ચીસો પાડી રહી હતી. તેને ખૂબ જ તેજ તાવ હતો. અરે શું થયું ચંપાબેન? તું આટલી બધી ચીસો કેમ પાડી રહી છે? શું થયું છે? હા બેન, મને ખૂબ પીડા થઈ રહી છે. મને ખૂબ જ તેજ તાવ છે. પીડા તીવ્ર છે. કાગડાભાઈ, પ્લીઝ મારા પતિને બોલાવી આવો ને. તે ગઈ રાતથી તેના મિત્રના ઘરે છે. મેં તેને જલ્દી પાછા આવવા કહ્યું હતું, પણ તે હજુ સુધી પાછા આવ્યા નથી. તમે જલ્દી જઈને તેને બોલાવી આવો કાગડાભાઈ. મને ખૂબ દુખાવો થઈ રહ્યો છે. મારા પતિને મારી હાલતની ખબર નથી. પ્લીઝ જલ્દી જાઓ ને તમે. ઠીક છે બકરીબેન, ચિંતા ના કર. હું તેને હમણાં જ બોલાવી લાવું છું. કાગડો જલ્દીથી ઉડ્યો અને ચંપા બકરીના પતિ ભોળો બકરાને બોલવા નીકળી પડ્યો. ઘણો સમય ઉડ્યા પછી તે બકરા પાસે પહોંચ્યો. બકરો બેઠો હતો અને તેના મિત્ર સાથે વાતો કરી રહ્યો હતો. અરે બકરાભાઈ, તું અહીંયા બેઠો છે? ત્યાં તારી પત્ની તારા ઘરમાં. આટલું કહીને કાગડો હાંફવા લાગ્યો અને કાગડાના શબ્દો સાંભળીને બકરો ડરી ગયો. અરે કાગડા, તું કેમ અટકી ગયો? મારી પત્નીને શું થયું? મને જલ્દી કહો. પણ કાગડો ભૂલી ગયો હતો કે તે શું કહેવા માંગતો હતો. અરે બકરાભાઈ, તું અહીં બેઠો છે. તારી પત્ની ગઈકાલે રાત્રે તને ન જોઈને ડરથી મરી ગઈ. હું ઘણા સમયથી તને આખા જંગલમાં શોધી રહ્યો હતો. મારી સાથે જલ્દી આવ. શું મારી પત્ની મરી ગઈ છે? તું શું કહી રહ્યો છે કાગડાભાઈ? તું આ કેવી રીતે શક્ય છે? તે ગઈકાલે તો બિલકુલ ઠીક હતી. ગઈકાલે મારો તેની સાથે ઝઘડો થયો હતો, તેથી જ હું ગુસ્સામાં મારા મિત્ર પાસે આવ્યો. આટલું કહીને બકરો જોરથી રડવા લાગ્યો. અરે, મેં ગઈકાલે તેને સલામત ઘરે છોડી હતી, તો તે કેવી રીતે મરી ગઈ? તેણે મને જલ્દી આવવાનું કહ્યું, પણ હું ના ગયો ઘરે. અરે બકરાભાઈ, તું તેની લાશ પાસે બેસીને રડી લેજે, પણ અત્યારે મારી સાથે ચાલ. પછી બકરો અને કાગડો દોડતા દોડતા ઘરે આવ્યા અને સીધા ઘરની અંદર ગયા. અંદર જઈને બકરાએ તેની પત્નીને બેઠેલી જોઈ. મારી પ્રિય બકરી, તારા મૃત્યુ પછી પણ એવું લાગે છે કે તું મને જ જોઈ રહી છે. હવે હું તારા વિના કેવી રીતે જીવીશ? તું મને આમ છોડીને ના જઈ શકે. બકરી ગુસ્સામાં બોલી, શું બકવાસ કરો છો તમે? હું જીવિત છું, મરી નથી. મારે ધ્યાનથી જુઓ. અરે હા, તું જીવિત છે, પણ કાગડાબાઈએ કહ્યું કે તું મરી ગઈ છો. હે ભગવાન, હું તો આમની ભૂલવાની બીમારીથી હેરાન થઈ ગઈ છું. મેં તેને કહ્યું કે બકરીબેનને બહુ જ તાવ છે, બકરાભાઈને જલ્દી બોલાવી લાવો, પણ તેણે તો તમને કહ્યું કે બકરીબેન મરી ગઈ છે. આ સાંભળીને બકરો ખૂબ ગુસ્સે થઈ ગયો અને કાગડા તરફ જોઈને કહ્યું, કાગડા, તે મને આટલું મોટું જૂઠું કહ્યું, હું તને છોડીશ નહીં. આટલું કહીને બકરો તેને ઘરની બહાર લઈ ગયો અને મારવા લાગ્યો. પછી ભોળું બકરો અંદર જતો રહ્યો અને કાગડો માર ખાઈને ત્યાં જ પડ્યો રહ્યો. પછી રિંકી કાગડીએ તેને કહ્યું, હું તમારી હરકતોથી કંટાળી ગઈ છું. તમારી ભૂલવાની આદતના કારણે મારું જીવન બરબાદ થઈ ગયું છે. મને થાય છે કે તને છોડીને જતી રહું, અને હું એક દિવસ જતી પણ રહીશ, જોઈ લેજો. જઈશ. અરે આ તો શું કહી રહી છે? ભલી એક માતા પોતાના બાળકને છોડીને કેવી રીતે જઈ શકે છે? એક માતા તો પોતાના બાળકને પોતાની પાસે સંભાળીને રાખે છે.
કાગડાની આ વાત સાંભળીને રિંકી કાગડી ગુસ્સે થઈ ગઈ. અરે મૂર્ખ માણસ, હું તમારી પત્ની છું, એક પત્ની, માતા નહીં. મને આશ્ચર્ય થાય છે કે ભગવાન તને ક્યારે બુદ્ધિ આપશે. હું તો હવે સાવ જ કંટાળી ગઈ છું તમારાથી. એક નંબરના મૂર્ખ છો તમે. તો એટલું બોલીને રિંકુ કાગડી ત્યાંથી જતી રહી. બીજી બાજુ પડોશી જંગલમાં શેરસિંહ તેના મંત્રી શિયાળ સાથે વાત કરી રહ્યો હતો. મારો ભાઈ શેરુ થોડા દિવસ પહેલા પોતાની સત્તા સ્થાપિત કરવા માટે પડોશી જંગલમાં તારા પડોશી રાજા સાથે યુદ્ધ કરવા ગયો હતો. પછી શેરુ થોડા દિવસમાં પાછો આવ્યો તો મેં યુદ્ધના જવાબમાં એમને યુદ્ધના પરિણામ વિશે કશું કહ્યું નહીં. પછી થોડા દિવસ બાદ જ્યારે તે યુદ્ધ વિશે હું શિકારી પક્ષીઓ સાથે ચર્ચા કરી રહ્યો હતો ત્યારે શિકારી પક્ષી મને વારંવાર એક જ વાતનો જવાબ આપ્યો કે યુદ્ધમાં બકરા રાજાએ બહુ બહાદુરીથી યુદ્ધ કર્યું હતું. ગયો હતો. અત્યાર સુધીમાં તો તે ત્યાંનો રાજા પણ બની ગયો હશે. ત્યારે શેરો પાછો આવે છે અને ઉદાસ થઈને તેના ભાઈને કહ્યો, એવું નહીં થાય ભાઈ, એવું ક્યારેય નહીં થાય. હું જે વિચારીને ત્યાં ગયો હતો તેવું બિલકુલ નથી. ત્યાં તેની પરિસ્થિતિ બિલકુલ વિપરીત છે, અલગ છે. શેરસિંહે શરૂ તરફ ધ્યાનથી જોયું તો તે ખૂબ જ ખરાબ હાલતમાં હતો. તેને આ સ્થિતિમાં જોઈને તે ચોંકી ગયો. પછી તેણે કહ્યું, અરે તું આ સ્થિતિમાં કેવી રીતે આવ્યો? તું બાજુના જંગલ પર વિજય મેળવવા અને તેનો રાજા બનવા ગયો હતો. આ શું હાલત કરીને પાછો આવ્યો છો તું? શું થયું છે ભાઈ? હું તને શું કહું, એ જંગલ ખૂબ જ ખતરનાક છે. મને પહેલાં કાંઈ સમજાયું નહીં, પણ પછી મને ખબર પડી કે ત્યાં એક જાદુઈ કાગડો છે. તે ખૂબ જ ખતરનાક છે. શું કહ્યું? તે એક જાદુઈ કાગડો? શું તું એક કાગડાથી ડરીને ભાગી ગયો? હા ભાઈ, કાગડો તે છે, પણ તેની પાસે જાદુ છે, અને તે પણ ગજબનો. જ્યારે મેં તેના પર હુમલો કર્યો ત્યારે તે બેભાન થઈને મરી ગયો. પણ જ્યારે મેં તેના પ્રાણીઓને ડરાવવાનું શરૂ કર્યું ત્યારે તે ઊભો થયો. પછી તેને પોતાના જાદુની મદદથી મને એટલો માર્યો કે હું સરખી રીતે ઊભો પણ ના થઈ શક્યો. બધા પ્રાણીઓ ઊભા રહીને જોઈ રહ્યા અને હસવા લાગ્યા. મેં કોઈક રીતે મારો જીવ બચાવ્યો અને તમારી પાસે આવ્યો. મને ખૂબ પીડા થઈ રહી છે ભાઈ. તેના ભાઈની એવી હાલત જોઈને શેરસિંહે તેને ઠપકો આપ્યો. તું સિંહના નામ પર એક કલંક છો, કલંક. તે તો બીજા સિંહોના પણ નાક કાપી નાખ્યા છે અને શિયાળથી માર ખાઈને પાછો આવ્યો છે, અને તું મારી સામે આવીને રડે છો? આ વખતે હું તને બતાવીશ કે જંગલ કેવી રીતે જીતવું. જોજે કે મારી ગર્જનાથી જંગલના પ્રાણીઓ કેવી રીતે ધ્રુજે છે. પછી તેના મંત્રી વરુ સાથે તેઓ પડોશી જંગલ તરફ રવાના થયા. લાંબા સમય સુધી ચાલ્યા પછી તેઓ સાંજ પડતા પહેલા પડોશી જંગલમાં પહોંચ્યા. પછી તે જોરજોરથી ગર્જના કરવા લાગ્યો. હલો! તેની ગર્જના સાંભળીને જંગલના બધા પ્રાણીઓ ડરી ગયા. સાંભળો જંગલવાસીઓ, હું હવે આ જંગલ પર રાજ કરીશ. શાંતિથી મને તમારા રાજા તરીકે સ્વીકારી લો, નહીતર હું એક પછી એક બધા પ્રાણીઓને મારી નાખીશ. રાણીઓ પોતાનો જીવ બચાવવા દોડવા લાગ્યા. પછી હિંમત ભેગી કરીને કેટલાક પ્રાણીઓ સિંહ પાસે આવ્યા અને હાથ જોડીને તેને જંગલ છોડી દેવા વિનંતી કરી. તેમનો ડર જોઈને સિંહની હિંમત વધુ વધી ગઈ અને તે હસવા લાગ્યો. બીજા દિવસે એક પોપટ ભુલક્કડ કાગડા પાસે આવે છે અને કહે છે, અરે ભાઈ કાગડા, શું તમે સાંભળ્યું છે કે પડોશી જંગલના સિંહે આપણા જંગલ પર કબજો કરી લીધો છે? હવે આપણે તેને રાજા તરીકે સ્વીકારવો પડશે. હે ભગવાન, આ તો ખૂબ જ ખરાબ સમાચાર છે. હવે આપણું શું થશે? આપણે ક્યાં જઈશું? કંઈ થશે નહીં. તમે કોઈ ડરશો નહીં. જો મારા હોવા છતાં પણ બીજા જંગલનો સિંહ આપણા જંગલ પર રાજ કરે તો તે મારા માટે ખૂબ જ શરમજનક વાત હશે. હું તેને ભગાડી દઈશ. અરે, હવે શું થયું છે તમને? હવે તમે પોતાને શું સમજવા લાગ્યા? રિંકીના શબ્દો સાંભળીને શિયાળ ખૂબ ગુસ્સે થયો. પછી તેણે રિંકીને કહ્યું, શું કહ્યું? તે એક કાગડી થઈને સિંહને પડકારવાની તારી હિંમત કેવી રીતે થઈ? શું તમને ખબર નથી કે હું આ જંગલનો રાજા છું? હે ભગવાન, હવે તમે પોતાને સિંહ સમજી રહ્યા છો? અરે તમે સિંહ નથી, કાગડા છો. તમે ભાનમાં એવું કંઈક. હું સિંહ છું અને આ જંગલનો રાજા છું. હવે હું મારા લોકોને અને જંગલને તે બદમાશથી બચાવવા જઈ રહ્યો છું. ચિંટુ કાગડો પોતાની બીમારીને કારણે ભૂલી ગયો કે તે કાગડો છે અને પોતાને સિંહ જેવો સમજવા લાગ્યો. પછી તે સિંહ સામે લડવા માટે ઊભો રહ્યો. તેને સિંહ સામે આ રીતે ઊભો જોઈને બધા પ્રાણીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. અરે ઓ, બહારથી આવેલા સિંહ, હું આ જંગલનો રાજા છું. હવે બસ બહુ થઈ ગઈ તારી દાદાગીરી. ચૂપચાપ અહીંથી નીકળી જા, નહીતર હું તારા હાથ પગ તોડી નાખીશ. આટલા મોટા પ્રાણીઓ હોવા છતાં એક નાના એવો કાગડો મારી સામે ઊભો છે અને મને અહીંથી જવાની ધમકી આપી રહ્યો છે. એ કાગડા,
કાળા તારી હિંમત કેવી રીતે થઈ? મહારાજ મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. ચાલો અત્યારે અહીંથી ભાગી જઈએ. શેરસિંહે શિયાળના શબ્દો પર કોઈ ધ્યાન ના દીધું અને કાગડા પર હુમલો કર્યો અને એક પંજામાં જ કાગડાને નીચે પાડી દીધો. કાગડો શેરસિંહના એક જ પંજામાં બેભાન થઈ ગયો. એટલામાં જ શેરસિંહનો ભાઈ શેરુ પણ ત્યાં આવ્યો અને બેભાન થઈ ગયેલા કાગડાને જોઈને શેરસિંહે કહ્યું, ભાઈ મને લાગે છે કે આ એ જ કાગડો છે જેણે મને ગઈ વખતે આ જંગલમાંથી મારીને ભગાડ્યો હતો. અરે આ એ નથી, આ તો મારા એક પંજામાં જ બેભાન થઈ ગયો છે. ભાઈ મેં પણ એ જ ભૂલ કરી. તે બેભાન નથી, તે ફક્ત નાટક કરી રહ્યો છે. થોડી વારમાં તે ઊભો થશે અને તેના જાદુનો ઉપયોગ કરીને આપણા ત્રણેયને હરાવી દેશે. મહારાજ મને પણ શેરુભાઈની વાત સાચી લાગે છે. આટલા મોટા પ્રાણીઓ હોવા છતાં એક કાગડો તમારી સામે કેમ લડવાની હિંમત કરે? સમય છે ત્યાં ભાગી જાઓ મહારાજ, નહીંતર આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈશું. હા, મને પણ તું જે કહી રહ્યો છે તે સાચું લાગે છે. મને પણ આશ્ચર્ય થાય છે કે કાગડો આટલી હિંમત કેવી રીતે બતાવી શકે. અહીંથી ચાલ્યા જવું એ જ સમજદારી હશે. ત્યારે જ કાગડો ઊભો થયો અને સિંહો તરફ વિચિત્ર નજરે જોવા લાગ્યો. પછી કાગડાને આવી રીતે ઊભો જોઈને એ ત્રણેય એકસાથે ભાગવા લાગ્યા. સિંહોને ભાગતા જોઈને બધા પ્રાણીઓ કાગડા પાસે આવ્યા અને કહ્યું, અરે કાગડા ભાઈ, જો તમે આજે હિંમત ન બતાવી હોત તો તે દુષ્ટ સિંહ આપણા જંગલનો રાજા બની ગયો હોત. તમારો ખૂબ ખૂબ આભાર. અરે ભાઈ હાથી, હું કાગડો છું. હું કાગડો બનીને સિંહોને કેવી રીતે ભગાડી શકું? તમે ભૂલી ગયા હતા કે તમે કાગડો છો અને પોતાને સિંહ સમજીને તેમનો સામનો કર્યો, જેના કારણે તેઓ આપણા જંગલમાંથી ભાગી ગયા. શું એવું થયું હતું? મને તો કંઈ યાદ નથી આવી રહ્યું. આવી રીતે જંગલનો માહોલ શાંત થઈ ગયો અને બધા પ્રાણીઓ સુખેથી જીવવા લાગ્યા. બાળમિત્રો, તમને આ સિંહ અને ભુલ્લક્કડ કાગડાની વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને બાળમિત્રો, અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો બાળમિત્રો. ટાટા. બાળમિત્રો, લાઈક કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.